નવરાત્રી પર્વને હવે ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે સંસ્કારી નગરી વડોદરાના ખેલૈયાઓ પણ નવરાત્રીના પાવન પર્વને લઈને ઉત્સુક છે। નવરાત્રી ઉજવવા માટે નગરવાસીઓ તૈયાર થઈ ચૂક્યા છે। નવરાત્રીમાં યુવતીઓ ખાસ ચણિયાચોળી પહેરતી હોય છે ત્યારે મંતવ્ય ન્યૂઝ ખ્યાતનામ બ્યુટીક ખાતે પહોંચ્યું હતું અને હાલ ત્યાં કેવો માહોલ છે તે અંગે પણ લોકોની સાથે વાત કરી। ખેલૈયાને વરસાદનું વિઘ્ન ન મળે એ માટે ખાસ ચણિયાચોળી કે જ્યાં મોડા શાટીન ફેબ્રિકમાંથી ચણિયાચોળી તૈયાર કરવામાં આવ્યા છે। ખેલૈયાઓનો સૌથી પ્રિય તહેવાર એટલે કે નવરાત્રી અને નવરાત્રીના પાવન પર્વને લઈને ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે પર્યાવરણને ધ્યાનમાં રાખીને વેજીટેબલ ડ્રાયનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે। મંતવ્ય ન્યૂઝ ખ્યાતનામ બ્યુટીક ખાતે પહોંચ્યું છે। તો મંતવ્ય ન્યૂઝ ખ્યાતનામ બ્યુટીક ખાતે પહોંચ્યું છે જ્યાં હાલ ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ક્યાંક ચિંતા પણ જોવા મળી રહી છે। મેઘરાજા વિઘ્ન ન બને એમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે પરંતુ ઉત્સાહ હજી પણ એવો ને એવો છે, રંગમાં ભંગ ન પડે, ખેલૈયાને વરસાદનું વિઘ્ન ન મળે એ માટે ખાસ ચણિયાચોળી પણ તૈયાર કરવામાં આવી છે। નવરાત્રી માં જગદંબા માં અંબાની આરાધના કરવાનું પર્વ એટલે નવરાત્રી અને નવરાત્રીમાં પણ કલા નગરી, સંસ્કારી નગરી, ઉત્સવ પ્રિય નગરી વડોદરાનો ગરબો પહોંચ્યો યુનેસ્કો એટલે હેરિટેજ ગરબામાં સ્થાન પામ્યું છે। વડોદરાના ગરબા રમવા લોકો દેશ વિદેશથી આવે છે ને વડોદરાના ગરબાનું એક અનેરું પણ મહત્વ છે। વડોદરામાં સૌથી પહેલો ગરબો માં પાવાતે ઘરથી ઉતરી માં કારીમાં અને હવે અતુલ પુરોહિતનો તારા વિના શ્યામ મને એ કલડું લાગે રાસ રમવાને વહેલો આવજે ત્યારે હાલ વડોદરા શહેરમાં લોકો ગરબા રમવા માટે થનગનાટ અનુભવી રહ્યા છે ત્યારે ગરબામાં મહિલાઓનો શ્રૃંગાર ગણાતું ચણિયાચોળી નું એક ખૂબ અનેરું મહત્વ છે। આ વખતે ગરબામાં ચણિયાચોળી નો કયો ટ્રેન્ડ છે જાણવા આપણે વડોદરાના ખ્યાતનામ બ્યુટીક પહોંચ્યા છે। આપણે બ્યુટીક ના ઓનર સાથે વાત કરીશું। શું કહેશો, માં નવરાત્રી નું ઉજવવા લોકો તૈયાર છે? પહેલા હું અમરીન ખાન વાત કરી રહી છું અને હું કહેવાની છું કે નવરાત્રી માત્ર એક તહેવાર નથી, એ ગુજરાતની આત્મા છે જ્યાં દરેક રંગ, દરેક લહેંગો અને દરેક દાંડિયાની ગૂંજમાં અમારી પરંપરા ઝળકે છે। અમે અમારી સંસ્કૃતિ નૃત્ય કરે છે, આજે અમે રજૂ કરીએ છીએ ગુજરાતની કહાની, નવરાત્રીની શાન અને એ વારસો જે દિલથી જોડાયેલો છે। સો નવરાત્રી એક એવું પર્વ છે જ્યાં આપણે એને 9 દિવસ બહુ જ સારી રીતે ઉજવણી કરીએ છીએ। એમાં હું અમરીન ખાન ફેશન ડિઝાઇનર તમને કહેવા ઈચ્છું છું કે આ વખતે જે નવરાત્રી છે, ના કે આ વખતે છેલ્લા 2-3 વર્ષથી નવરાત્રી વરસાદમાં આવી રહી છે અને વરસાદમાં નવરાત્રી આવે એટલે અમારા જે છોકરાઓ છે જે આપણા બહુ જ રાહ જોઈને જોતા હોય છે, એક વર્ષ આખી રાહ જોવે છે કે હવે નવરાત્રી આવશે અને અમે 9 દિવસ નવરાત્રી રમીશું। એમાં એવા હું કપડાં પહેરીશ, આવા કલરની ચણિયાચોળી પહેરીશ, લાલ કલરની, પીળા કલરની, લાલ કલરની, ગુલાબી કલરની, પણ દર ટાઈમે વરસાદમાં નવરાત્રી આવવાના કારણે ઘણા બધા જે આપણા છોકરાઓ છે એમનું થોડું મન દુઃખ થઈ જાય છે, પણ હું એવું કહેવા ઈચ્છું છું કે મન દુઃખ કરવાની બિલકુલ જરૂર નથી। આ વખતે હું તમને કહેવા ઈચ્છું છું કે નવરાત્રીમાં જે ફેબ્રિક છે એ તમે બહુ થીક કોટન એવું બધું યુઝ ના કરો। આ આપણી ચણિયાચોળી આપણે ડિઝાઇન કરી છે બહુ જ સારી, એની અંદર આપણે ઓર્ગેન્ઝાનું ફેબ્રિક લીધું છે, એ બહુ જ વોટરપ્રૂફ છે અને એ ફેબ્રિક તમને તરત જ થોડું બી ભીનું થશે તો તમારું તરત જ ડ્રાય થઈ જશે। અડધા કલાકમાં તમારું ગરબા રમતા રમતા તમને ખબર જ નહીં પડે કે કાપડ ક્યાં તમારું સુખાઈ જશે। તો આ મહત્વનું આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જો વરસાદમાં ગરબા આવે છે તો બિલકુલ મન દુઃખ કરવાની જરૂર નથી। એની અંદર આપણી પાસે ઘણા બધા ચોઇસીસ છે ફેબ્રિકની અંદર અને હવે હું તમને કહેવા ઈચ્છું છું કે આ જે ફેબ્રિક છે મોડાલ સાટિન,
મોસ્ટલી બધા જાણતા જ હશે. અને ફ્લોરલ પ્રિન્ટ વધારે ટ્રેન્ડિંગ છે બીકોઝ વરસાદનો માહોલ છે, બધી જ જગ્યાએ ગ્રીનરી છે, તો મને લાગે છે ફ્લોરલ ફેબ્રિક બહુ જ ટ્રેન્ડિંગ છે જે રીતે આપણે કલેક્શનમાં યુઝ કર્યું છે. અને બહુ જ ડિફરન્ટ કલર્સ, ન્યુટ્રલ કલર્સ, યલો કલર્સ તમે જુઓ, ગ્રે કલર્સ, એવા બહુ જ ફાઇન ફેબ્રિક અને બહુ જ ફાઇન વોટરપ્રૂફ તમે કહી શકો. અને પાણી બી આમ ટચ થાય ને તરત જ સૂકી જાય એવા ટાઈપના ફેબ્રિક છે. અને તમને હું કહેવા ઈચ્છું કે આપણે બહુ જ સારું ક્રેપ ફેબ્રિકમાં બી કામ કર્યું છે. અને હવે મોસ્ટલી આપણે નવરાત્રીની જ્યારે વાત કરીએ તો આપણે મિરર વર્કમાં થોડું વધારે કામ કરીએ છીએ. અને આ બ્લાઉઝની ડિટેલ જ બહુ જ ફાઇન છે. તમે જુઓ તો કટદાણાનું કામ છે, બીડનું કામ છે. લાઇટમાં સાંજમાં જ્યારે ગરબા રમીએ તેમાં મિરરનું રિફ્લેક્શન બહુ જ ફાઇન આવે છે. એ રીતે આપણે બ્લાઉઝમાં મિરર વર્ક યુઝ કર્યું છે. ચણિયાનું ઘેર આપણે જોવા જઈએ તો ઓલમોસ્ટ આપણે 12 થી 13 મીટર ઘેર લીધું છે. આખું અમ્બ્રેલામાં ચણિયો છે. જ્યારે ગોળ ફરીએ એટલે એનું ફ્લેર, અને બહુ જ લાઇટ વેટ છે, બિલકુલ વજન નથી આની અંદર. અને ત્યાં હવે હું તમને બીજી એક ચોળી બતાવવા ઈચ્છું છું. એ છે આપણી ટિશ્યુની ઉપર. આ વખતે ટિશ્યુ ફેબ્રિક બહુ જ ટ્રેન્ડ છે, બધા જ જાણે છે. એની અંદર આપણે બહુ જ સારું મરોડી ગોટાનું વર્ક કરેલું છે. તમે અહીં જુઓ, આપણે બહુ જ સારી ફિગર પેટર્ન નાખી છે. ઇફ યુ કેન સી, પેરોટ નાખ્યા છે. અને એની સાથે કોમ્બિનેશનમાં આપણે ગજ્જી બાંધણીનો દુપટ્ટો લીધો છે. એની અંદર આપણે બહુ જ સારું વર્ક કરેલું છે. તો કોન્ટ્રાસ્ટમાં ગોલ્ડન અને રેડ કોમ્બિનેશન બી બહુ જ ફાઇન લાગે. એવા જોવા જઈએ તો ઘણા બધા કલર્સ છે, પણ ટ્રેન્ડિંગ કલર્સ જે છે આપણા એ મોસ્ટલી આપણે ગોલ્ડન, રેડ, પિંક. પણ અત્યારે હું તમને કહેવા ઈચ્છીશ કે વરસાદના કારણે તમે મોસ્ટલી આપણે પેસ્ટલ કલર્સ બી પહેરી શકીએ, જે રીતે મેં તમને બતાવ્યું. તો એનું બી બહુ જ સારું ટ્રેન્ડ છે. અને થોડી બી નિરાશ થવાની જરૂર નથી, કારણ કે આપણું જે નવરાત્રી પર્વ છે, જે આપણે ગરબા રમીએ છીએ, એ એક આપણના કપડાને લઈને રિસ્ટ્રિક્ટ કરે જ નહીં, બિલકુલ બી નહીં કરે. તો એવું કહેવા ઈચ્છું છું હું તમને. એવું કહી શકાય કે અંબાલાલે વરસાદની આગાહી કરી છે. યુવતીઓમાં ક્યાંક ચિંતા છે. તમારા ધંધા પર પણ અસર પડી છે ખરી? ધંધામાં આમ જોવા જઈએ તો ખાસ એવી અસર પડી નથી. અને અંબાલાલજી જે પ્રિડિક્શન કરે છે એ આમ જોવા જઈએ તો થાય છે. પણ હવે 2-3 દિવસનું છે. નવરાત્રી તો સોમવારે મંગળવાર સુધી ચાલુ થાય છે. તો મને લાગે છે કે ક્રોસ ફિંગર, એવું કંઈ બી નહીં થાય અને બધા બહુ જ સારી રીતે આ પર્વને એન્જોય કરશે જે રીતે કરે છે. પણ જે આપણા નવરાત્રીના જે મગન પ્લેયર્સ છે, એમને વરસાદ પડે કે આંધી આવે કે તૂફાન આવે, એમને કઈ ફરક જ નથી પડતો. આ હતા વડોદરાના ખ્યાતનામ બ્યુટિકના માલિક, અને તેમના કહેવા અનુસાર અંબાલાલની આગાહી વડોદરાના ગરબા પ્રેમી, ગરબા ખેલૈયાઓને અસર નહીં કરે. ને ખાસ ગરબા ખેલૈયાઓની યુવતીઓ નિરાશ ના થાય એટલે ખાસ વરસાદને જોઈને ફેબ્રિકની ચણિયાચોળી પણ તૈયાર કરવામાં આવી છે. અને વડોદરાના ગરબા ખેલૈયાઓ કુદરત સાથે પણ ગરબા રમવા તૈયાર છે. અને એ જ રીતના ગરબા ખેલૈયાઓને ખુશ કરવા બ્યુટિકથી માંડીને ગરબા આયોજકો સજ્જ છે. કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા.